રતન માણેક એને હું મળેલું છું. એની ટોક અમે સાંભળેલી છે. બંને અમે એક જ ડાયસ પર સાથે બેઠા હતા. હીરા રતન માણેક મારી જમણી બાજુ હતા, હું ડાબી બાજુ હતા હતો અને સામે બધું ઓડિયન્સ છે. અને હીરા રતન માણેકે જે સૂર્યની શક્તિ કેવી રીતે માણસને પ્રાપ્ત થાય છે એના વિશે એમને સારી વાત કરી કે એમના પોતાના અનુભવની વાત કરી. છેલ્લા 10 વર્ષથી એ કશું જ ખાતા નથી. સૂર્યની શક્તિ આંખો દ્વારા પોતાના શરીરને પ્રાપ્ત કરે છે અને આજે લગભગ 68 વર્ષની ઉંમરે પણ સવારથી સાંજ સુધી 16 થી 18 કલાક કામ કરે છે, થાકતા નથી આ ઉંમરે પણ. એટલે એક વાત તો ચોક્કસ દેખાય છે કે સૂર્ય એ અનંત શક્તિનો ભંડાર છે અને એ શક્તિ માણસને પ્રાપ્ત થઈ શકે છે. એની ટેકનિક હોવી જોઈએ, જાણકારી હોવી જોઈએ અને એને અનુભવ કરવું પડે. એનું જ્ઞાન મેળવવા માટે નાસાવાળાઓએ પણ એમને બોલાવ્યા. નાસાએ પોતાના ખર્ચે એમને બોલાવે, પોતાને ત્યાં એમને રાખ્યા અને એમના બોડીનો, એમની બાયોકેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો, એમના હાઇજીનનો અભ્યાસ કર્યો, એમના બધી જ જાતના ટેસ્ટ લીધા અને એમને જે કંઈ ડેટા બધા જોતા તે પ્રાપ્ત કર્યા પછી એનો ઉપયોગ એ લોકો એમના પોતાના પ્રયોગો માટે કરવા. મને ખબર છે કે જ્યારે અમારી સાથે ડિસ્કશનને માટે જ્યારે હીરા રતન માણેક બેઠા હતા તો અહીંથી સીધા જ જાપાન જવાના હતા, કારણ કે ત્યાંના લોકોએ એમને ખાસ આમંત્રણ આપ્યું હતું. દુનિયાના બધા કેટલા બધા દેશોની સરકારોએ એમને આમંત્રણ આપેલા છે અને ત્યાં આગળ એ એમના આ અનુભવ ઉપર ટોક પણ આપે છે અને અનુભવ નો ફાયદો બીજા બધા ક્ષેત્રોને મળે એના માટે સતત દુનિયામાં પ્રયત્ન કરી રહ્યા છે. સામે બતાવો ફોટો. આ હીરા રતન માણેક સતત ચા પણ પીતા નથી અને સતત પ્રવૃત્તિશીલ રહે છે. આખો દિવસ થાક લાગતો નથી એટલે આ ઉંમરે પણ. સંસ્કાર વડોદરામાં મેં કર્યો હતો અને ત્યાર પછી એમનું પહેલું જે પ્રવચનની શરૂઆત જે હતી, પ્રવચનની શૃંખલા જે હતી, એમના પ્રવચનનું ઉદઘાટન પણ મેં કર્યું હતું અને પહેલી ટોક એમની આ સભામાં મેં આપી અને સર્વ મુનિશ્રીને એમની જે શક્તિઓ જે છે એનો પણ મેં અનુભવ કર્યો. એમનું જ્ઞાન દ્વારા એ આખા ભારતની અંદર ઘૂમી અને લોકોને સાચી પ્રેરણા અને સાચી દિશા આપી રહ્યા છે. પણ દિગંબર રહી છે અને કોઈ પણ જાતના કપડાં પહેરતા નથી અને પરિભ્રમણ કરે છે આખા ભારતમાં. એમની હમણાં જ જન્મજયંતિ ઉજવાઈ, 66મી જન્મજયંતિ અને એ જન્મજયંતિના ઉત્સવની અંદર હું પણ મુખ્ય અતિથિ તરીકે આવ્યો હતો અને એમણે જે પુષ્ટિ માર્ગ જે કરી એ પુષ્ટિ માર્ગ ખાસ કરીને તો હું એમ કહીશ કે વૈષ્ણવોને અને પુષ્ટિ માર્ગ ને એક નવી દિશા આપી અને ખાસ કરીને તો એમના બંને પુત્રરત્નો ખાસ કરીને દ્વારકેશ્વરજી મહારાજે વડોદરા શહેરની અંદર જે એક વખતે પુષ્ટિ માર્ગ અને વૈષ્ણવ સમાજ ખાલી કુંઠિત થઈ ગયો હતો, એક નાના વાડામાં 4 દિવાલોની વચ્ચે કેદ થઈ ગયો હતો, એને એમાંથી બહાર કાઢીને આખા વડોદરા શહેરમાં અને આખા ગુજરાતને ભારતમાં નહીં, ભારતના સીમાડાઓ વટાવીને પ્રદેશની અંદર પણ એની પ્રવૃત્તિ એટલી વિકસાવી કે આજે આખો સમાજ એમની તરફ એક આશાની દ્રષ્ટિથી જોઈ રહ્યો છે કે જ્યારે આજે હિન્દુ સંસ્કૃતિ ઉપર જબરજસ્ત આઘાતો થઈ રહ્યા છે ત્યારે દ્વારકેશ્વરજી મહારાજ જેવા સંતો આ સમાજને બચાવી શકશે અને જે રીતે દ્વારકેશ્વરજી મહારાજે કામગીરી શરૂ કરી છે બતાવી ચોક્કસ હું કહી શકીશ કે જરૂરથી એમનામાં શક્તિઓ છે, એમની દિશા સાચી છે અને જે લોકોમાં આજે એમનો પ્રભાવ છે એનાથી ચોક્કસ એ પરિણામ લાવી શકશે. અને હિન્દુ છે, સંસ્કૃતના વિદ્વાન છે, વેદોના જ્ઞાતા છે, પુરાણો અને એમાં ખાસ કરીને ભાગવત પુરાણ નો પણ એમનો ખૂબ ઊંડો અભ્યાસ છે અને સમાજના જુદા જુદા ગ્રુપોને એ બહુ સારી રીતે દિશા આપી શકે અને એમની શક્તિઓનો ઉપયોગ મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે સમાજને ઉત્થાન અપાવશે અને સમાજને સાચી. સચ્ચિદાનંદ સાથે હું એક જ ડાયસ ઉપર અનેક કાર્યક્રમો ઓછા 6 કાર્યક્રમોમાં એમની સાથે હું ડાયસ કર્યો હતો
મારી બેંક જ્યારે અમે નવી શરૂ કરી ત્યારે એનું ઉદઘાટન મેં સચ્ચિદાનંદ સ્વામી પાસે કરવા આવેલું અને સચ્ચિદાનંદજીનો હું એમ કહી શકું કે હું એમનો ફેન છું. એમની મારા ઉપર ખૂબ જ અસર છે. મારા ચિંતનમાં એમની અસર છે, મારી વાણીમાં એમની અસર છે, મારા વિચારોમાં એમની અસર છે. અને હું ઘણી વખત એવું કહું છું કે સચ્ચિદાનંદજી, દ્વારકેશ્વરજી જેવા સંતો જે રીતે કામ કરી રહ્યા છે, આવા અનેક સંતો ભારતમાં જો થાય તો ભારતના લોકોની આખી વિચારસરણી બદલી જાય અને સાચા શબ્દોમાં આપણે માનવી મળીએ. પ્રોગ્રામની અંદર હતી ત્યારે એ કથા મેં હાજરી આપેલી છે અને ગાંધીનગર ગૃહમાં, મહાત્મા ગાંધીનગર ગૃહ વડોદરામાં, એમાં એક સ્ટેજ ઉપર અમે બંને પ્રવચનો આપેલા છે. હરેશ્વરી દેવી ખાલી સંત નથી, પણ સાથે સાથે એમના જીવનમાં એમણે એજ્યુકેશનની અંદર ખૂબ ઊંડો અભ્યાસ કરેલો છે અને સાથે સાથે જેને ભારતીય સંસ્કૃતિ કહેવાય, જુદી જુદી જાતના જેને પરફોર્મિંગ આર્ટ્સ કહેવાય, તો એ પરફોર્મિંગ આર્ટ્સના પણ સારા એવા જ્ઞાતા છે. અને જો એમને પરફોર્મિંગ આર્ટ એ જાતે પગે ઘૂંઘરું બાંધી અને જુદી જુદી જાતના ડાન્સિંગ કરી શકે છે અને છતાં પણ એમણે વૈરાગ લીધો, સંતના પગવો અપનાવ્યો અને આજે સમાજ સુધારણાના કામે લાગી ગયા છે. આશા રાખીએ કે એમને એમાં સારી સફળતા મળે તો અમારા રાજા કહેવાય. પણ એમનું પોતાનું ચિત્રકલાનું જ્ઞાન અને જેને આર્ટિસ્ટ કહેવાય ને, પોતે સારા ગાયક પણ છે, એટલે પરફોર્મિંગ આર્ટ્સના નથી ખરા, પણ સાથે સાથે એને જે આર્ટનું ઊંડું જ્ઞાન છે. હમણાં જે એક્ઝિબિશનનું ઉદઘાટન મારા જેમાં એમની પોતાની કૃતિ હતી અને સ્કલ્પચર્સની અત્યાર સુધીની જે આપણે વ્યાખ્યા કરીએ ને, તો સ્કલ્પચર એટલે કે કોઈ જગ્યાએ મૂકેલા હોય, પેડેસ્ટલ ઉપર હોય કે ટેબલ ઉપર હોય કે કબાટમાં હોય. જ્યારે એમણે એવી સ્કલ્પચરની કલ્પના કરી કે હેંગિંગ સ્કલ્પચર, અને એનું એક આખું એક્ઝિબિશન કર્યું અને વડોદરા અને ગુજરાતમાંથી 25 એવા આર્ટિસ્ટોએ પોતાની કૃતિઓ એમાં રજૂ કરી. એમાં મહારાજ સાહેબની પોતાની પણ કૃતિ હતી અને એનું ઉદઘાટન ખાસ આગળ રાખીને અમે 4 જણા હોય જોઈન્ટલી અમે ઉદઘાટન કર્યું. એ ખરેખર ભાગ્યશાળી વડોદરાને મળે, બાકી આવો સારો કલેક્ટર જલ્દી મળે. એ પોતે સારા વહીવટ કરતા છે, એડમિનિસ્ટ્રેટર છે, જેને સમાહર્તા કહીએ કલેક્ટર, પણ સાથે સાથે એ મૃદુ હૃદયના અને કવિ, સારા કવિ છે, સાહિત્યકાર છે, સાક્ષર છે અને સંસ્કૃત ઉપર એમનું એટલું પ્રભુત્વ છે કે સંસ્કૃતમાં પણ એ પોતે કાવ્ય રચનાઓ કરે અને એમની સમાજને જોવાની જે આખી દ્રષ્ટિ અલગ છે, જે સામાન્ય રીતે બ્યુરોક્રેટ્સમાં એ દ્રષ્ટિ મળે નહીં એવી દ્રષ્ટિ છે. એને કારણે વડોદરા શહેરમાં એ એટલા બધા પોપ્યુલર થયા છે કે સમાજના બધા જ લોકો, ખરેખર તો સમાજ વચ્ચે રહેવાનું અમારે, મેયર તરીકે હું જેટલો સમાજ વચ્ચે રહું એના કરતાં